ધારી તાલુકાના લાખાપાદર ગામે બે સગા ભાઈઓ વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચાલતા જમીનના રસ્તાના ગંભીર વિવાદનો ચલાલા પોલીસે અંત આણ્યો છે. લાખાપાદર ગામના ઝીણા મંજી હિરપરા અને સૌજી મંજી હિરપરા વચ્ચે જમીનના રસ્તા મુદ્દે લાંબા સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો ચલાલા પોલીસ સ્ટેશને પહોંચતા ઇન્ચાર્જ પીઆઈ આર.એચ. રતન ગઢવીએ તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસ અધિકારીએ સીધી સ્થળ મુલાકાત કરીને બંને પક્ષોને સામસામે બેસાડી કડક અને સ્પષ્ટ વાતચીત કરી હતી. વર્ષોથી ચાલતી આ માથાકૂટમાં બંને ભાઈઓને કાયદાનું ભાન કરાવીને સમજાવટથી વિવાદનો સુખદ અંત આણ્યો હતો. સ્થાનિક પોલીસે આ જૂના વિવાદને ડામી દીધો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર.એચ. રતન ગઢવી, ભગીરથભાઈ ધાધલ, યુવરાજભાઈ સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. જી ભાઈ, આપનું નામ ગામ ને આજે સુખદ સમાધાન થયું છે, શું કહેશો? મારું નામ ચિરાગ સૌજીભાઈ હિરપરા છે, ગામ લાખાપાદર. અમારા ભાઈઓને ઘણા વર્ષોથી જમીનો અને કેળાનો આ રીતના ઘણા વર્ષોથી આ રીતના મતભેદની રીતના ચાલતો, અને આમાં પંચોને બી વાત કરી હતી કે ભાઈ આ રીતના બધું છે. પંચોથી ન થયું એટલે પછી અમે સલાલા પોલીસ સ્ટેશનમાં આ રીતના અરજી આપી કે આ બધું આ રીતના થયું છે, અમને રસ્તાનો આ રીતના વાંધો છે વર્ષોથી. પછી સલાલા પોલીસે અમારી સ્થળ ઉપર વિઝિટ કરી, આવ્યા, જોયું કઈ રીતના શું છે. એણે બધાએ પછી ભેગા કર્યા અમારા ભાઈઓને બેને. પછી આવીને સ્થળ ઉપર અમને સમજાવ્યા કે ભાઈ આ વસ્તુ આગળ કરવાથી કાંઈ તમને મળવાનું નથી અને આમાંથી તમારે વધારે લાંબુ થાય એમ છે. એટલે આ રીતના સમજાવટને એ રીતના કરીએ એટલે અમારે બે ભાઈઓને ભેગા કર્યા અને વાતચીત કરી કે ભાઈ આ તમે અંદરો અંદર છે, એટલે અંદરો અંદર તમે બધું કરો તો વધારે સારું લાગે. ખોટું બહાર વધારે પેલું ન થાય એ કરતાં ભાઈઓ છો તો બે એક માના છે. એટલે આ વસ્તુ તમે કરશો તો એ તમારે આજીવનનું થઈ જાય છે. પછી અમે બે હારે મળ્યા, વાતચીત કરી, સાહેબે કીધું એ રીતના વાત કરી. એના ઉપરથી અમને અત્યારે સુખદ સમાધાન મળી ગયું છે. તમારો ખૂબ ખૂબ આભાર. સલાલા પોલીસ સ્ટેશન, પીએસઆઈ સાહેબ, પછી પટેલ સાહેબ, ગઢવી સાહેબ, એનો ખૂબ ખૂબ આભાર. ઓકે.